Audio Jungle. Audio Jungle. તો મિત્રો આ તમને દેખાય તે મવડાનું ઝાડ છે અને એને ઉપર ચોય પોદળો તમને દેખાતો નથી. પોદળો બીજા ઝાડને દેખાય છે કે એની બાજુમાં આસોપાલવ છે, પણ એ વાડીમાં ઉગેલો એક મવડો છે મિત્રો. અને એના ઉપર સરસ મજાના ફળ લાગી રહ્યા છે. જુઓ તમે કે જેવા ઝુમખસ છે, બતાવો વ્યવસ્થિત વિગતવાર બતાવો. વિડીયોમાં એન્ડ સુધી લાગ્યા રહેજો. અને એ આપણા માટે કેટલો ફાયદાકારક છે કે સરસ મજાની ઔષધિ આપણને આમાંથી મળે છે અને આપણા શરીર માટે જેટલો ફાયદો આમાંથી મળે છે મિત્રો, કે ઘેર બેઠા મફત મળતી આ ઔષધિ છે. અને ભાગ્યે જ ચોક જોવા મળે છે કે અમુક સમયે હાલતા પૈસે પણ આ ઔષધિ આપણને નથી મળતી, કારણ કે ઓના માટે તો ઠેસ જંગલ વિસ્તારમાં જવું પડે અને ભયજનક જંગલ વિસ્તારમાં જ મળી શકે. પણ અમુક ક્યાંક જ આવો આપણને ઝાડ જોવા મળે છે. અને એ મિત્રો તમને કેવી રીતે અને ક્યારે કયા સમયે ઓના ઉપર ફળ બેસે મિત્રો, એ તમને વિગતવાર બતાવું. તો વિડીયોમાં એન્ડ સુધી લાગ્યા રહેજો. તો મિત્રો જોઈ લો કે આ નાના નાના ઝુમખા લાગેલા છે કે આવી રીતના આ ફળ લાગેલા છે. અને નજીકથી બતાવો કે આ રીતે જોઈ લો કે આવી રીતે મવડા આમાંથી અને આમાંથી જો પાવડર જેવું જરી રહ્યું છે. તો મિત્રો કે આ મવડો છે અને એના ફળ ફાગણ મહિનો ઉતરતો અને ચૈતર મહિનો બેસતો, એટલે કે ફાગણ મહિના વચ્ચે અને ચૈતર મહિના વચ્ચે એને ફળ આવે છે. અને ગમે એટલું વાવાઝોડું કે ગમે એટલો વરસાદ હોય તો દાડે બિલકુલ ખરતો નથી. એ ખરે છે માત્ર કુદરતી રીતે. ચારે ખબર છે કે વહેલું પરોળ્યું હોય કે 4 થી 5 વાગ્યાના ગાળામાં કલાક 2 કલાક વહેલા જ ખરે છે, બાકી દાડે બિલકુલ આરે જરે ના. અને આ ફળ બેહે એના પહેલાં આખા ઝાડને તમે ઝાડ બતાવો ઉપરથી, કે આખા ઝાડના પોદળા જરી જાય એના પછી જ આર્યું ફળ લાગે. કે હાલ તમને જોવા મળે છે કે આખા ઝાડને ખાલી ફળ છે, ચોય પોદળું નથી. અને આરે બધા ફળ જરી જશે એના પછી હાવ કે બિલકુલ ફૂંકાઈ ગયું હોય એવું આર્યું ઝાડ થઈ જશે. અને પછી ધીમે ધીમે આમાં નાના નાના પોદળા બેસશે અને એ પોદળા એકદમ જેવા કથ્થઈ રંગના આપણને જોવા મળશે. અને ધીમે ધીમે મોટો થઈ અને લીલો કલર પછી પકડશે. અને મિત્રો આમાંથી આપણને સરસ મજાની ઔષધિ કે દવામાં કામમાં આવે છે. ઓના ફાયદા તમે જાણો? ઓના ફાયદા કેટલા હોય છે? ઘણા ફાયદા ઘણા હોય ઓના કે મિત્રો હારી આપણા ઘર વગણે અમુક હવે તો નથી, પહેલાં હોતા, પણ અમુક ચોક્કસ જગ્યાએ આ પણ ઝાડ મિત્રો કોઈ વાવવામાં નથી આવેલું, કારણ કે ચોક પક્ષી એનું ફળ ખાઈ અને આસોપાલવના ઝાડ ઉપર બેઠું હોય છે અને એની ચરક પડી છે, તો એની મેળે જ હારી ઉગેલું છે અને થઈ ગયું છે. તો આ તો અમુક વહેલી સવારે ગામડાના લોકો, આપણે ગામડામાં રહીએ છીએ અને ખેતીવાડીનું કામ કરીએ છીએ, એટલે વહેલા ઉઠી અને ઓને વેણી લે અને ભેળો કરીને હગરે કે ગમે ને ગમે કોઈ બી મને ચોય જોવા નથી મળતું હોતું, પણ કોઈક દવા કરવા માટે અમુક ગોતતા હોય છે ઘણાય, પણ નથી મળતો. પણ આની દવા શું થાય છે મિત્રો, કે કોઈ બીને પકડી રાખો, કોઈ બીને કે ખેતીવાડીનું કામ કરતા હોય, કોઈ પશુપાલનનું કામ ગામડામાં તો ઘણું હોય છે, એટલે કે કોઈ ઢોરે કે ગાય ભેંસે લગાડ્યું હોય, અથવા તો ચોય ખેતરનું કામ કરતા હોય કે જેટા ઉપર ફરતા હોય તો લપસીને પડ્યા હોય, હાથ પગ મચકાય કે થોડા ઘણું ફ્રેક્ચર થઈ જાય અને એના લીધે મિત્રો હોજો આવેલો હોય અને ઘણો દુખાવો થતો હોય, તો એના ઉપર આ મવડું હુકાઈ ગયેલું એનું ફળ એને કમ્પ્લેટ લહોટી અને ગરમ કરી હળદરમાં અને એનો લેપ કરી અને ઉપર બાંધવાથી દુખાવો ઓટોમેટિક મટી જાય. દુખાવો તો મટી જાય પણ હોજો પણ ઉતરી જાય અને થોડા ઘણું ખાલી નોર્મલ ક્રેક થયેલું હોય ને એ પણ અંધાઈ જાય. અને મિત્રો એના આ ફળ જો ચેવો હોય છે કે હાલ આવા ઝુમખો છે, પણ એનું ફળ બતાવો, વિડીયોમાં લાગ્યા રહેજો. એટલા ઘડી તમે આ આખું ઝાડ બતાવો કે નેચે પડેલો મવડો આ રીતના પીળો હોય છે. જોઈ લો
અને આ ઝુમખો લાજો એમાંથી વહેલી સવારે જરે છે. તમે જોઈ લો આખો ઝુમખું કે આમાંથી જરીને આવા મવડો પડે. અને મિત્રો અરે હુકાયા પછી એકદમ કથ્થઈ રંગના હોય છે. તો અને હુકાયા પછી એકઠા કરેલા મવડા અમુક ઘણા ગોતતા આવે છે. એટલે અમુક જેની પાસે હોય આલે છે. પણ દવામાં આરી મફત મળતી સરસ મજાની દવા છે કે હાથ પગના મિત્રો હુકાયા પછી અને પણ ખવાય હાલે ખવાય. અને હુકાયા પછી અને થોડાક શેચી અને ખાવાથી ગોળ હંગાથી પણ ખબર હોય. એને ખાવાથી આપણા ઓઢા દુખતા હોય હાથ પગના ઓઢા તો એનો દુખાવો પણ ઓટોમેટિક ગાયબ થઈ જાય છે. એટલા ગુણકારી છે મિત્રો કે ભાગ્યે જ ચોક જોવા મળે છે હવે તો. અને ઓના માટે સ્પેશિયલ તમારે જંગલમાં જવું પડે ને જંગલમાં અમુક જાહેર સ્થળો હોય, ધારો કે અંબાજી છે, કોટેશ્વર, ત્યાં આ સમયે ફાગણ મહિના ચૈતર મહિનાની સમયે કે જંગલમાંથી જંગલમાં રહેવાવાળા માણસોએ મવડા વેણેલા હોય અને વેણી અને અહીંયા રોડ ઉપર જાહેર સ્થળો ઉપર ઓનો વેપાર પણ કરતા હોય છે. અમુક જગ્યાએ કે અમુક પછી ગામડાના અમુક દર્શન કરવા માટે ફરવા માટે જેલા હોય એ આ મવડો જોઈ જાય તો એને ખરીદીને લાવે છે અને એ દવા માટે ઘેરે હગરી રાખે છે. તો મિત્રો તમે પણ ચોક આવો મવડો બીજું મળી જાય તો હંગરજો, ઓનો દવામાં ફૂલ ઉપયોગ કરજો કે સારામાં સારી ઔષધિ અને સારામાં સારી દવા છે મિત્રો. તો ભૂલતા નહીં અને આનો ફાલતુ બગાડ ના કરતા. તો આ હતો આજનો આપણો વિડીયો. ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને ફૂલ સપોર્ટ કરજો. તો જય માતાજી.